નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય જ્ઞાતિ મૈયા. સર્વપ્રથમ તો સમાજના સર્વે જ્ઞાતિજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ શુભ હાર્દિક શુભકામનાઓ. હું જનકભાઈ સાપરિયા, વાપી સમાજ પ્રમુખ. આપ સર્વે જ્ઞાતિજનોને ખૂબ જ આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું કે આપણી માતૃભૂમિ હાલરમાં દુધઈ હાઈવે ટોલ નાકા પાસે આપણી જ્ઞાતિ શ્રી ગુર્જર ક્ષત્રિય કળિયા સમાજનું શ્રી વિશ્વકર્મા કેળવણી ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ વિશ્વકર્મા કેળવણી ધામ સમાજની એકતા અને સંગઠન માટે ખૂબ જ પ્રેરણારૂપ રહેશે. જે ભૂમિ પર શ્રી વિશ્વકર્મા કેળવણી ધામ બનવા જઈ રહ્યું છે તે ભૂમિ પર આવતી તારીખ 27/10/2025 રોજ સાંજે 7 વાગ્યાથી સમાજમાં દરેક ગામો શહેરોમાંથી યુવાનો યુવતીઓ સાથે ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સાથે જાજરમાન ડાયરો, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર, ફરીદાબેન મીર અને આપણા સમાજના ગૌરવ એવા વિશાલભાઈ વરુ પધારવાના હોય અને દેશ વિદેશથી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો પધારવાના હોય. સાથે હું અને મારો પરિવાર હાલ આપણી માતૃભૂમિ પર આ ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. તો હું જનકભાઈ સાપરિયા સમાજના સર્વે જ્ઞાતિજનોને અપીલ કરું છું, તમે સહપરિવાર આપણા વિશ્વકર્મા કેળવણી ધામના આપણા સૌના કાર્યક્રમમાં પધારશો અને આ ક્ષણના સાક્ષી બનશો. જય વિશ્વકર્મા.